સુની સારવ સારવ શુચિ કનક બુટ્ટમ પરિદધન નિચોલમ કૌસુભમ કટિતટપટમ ચારુણ રુચિર બહુનારાયમાન વરવલય કેયુર મુકુટાન હસત વક્ત્રેન્દુર્મે દૃષિદયતુ નારાયણ મુનિ. શ્રી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. બાપા શ્રી ભગવતે નમો નમઃ. સદ્ગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, સદ્ધર્મ રત્નાકર સનાતન ધર્મ સંરક્ષક વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદ રત્ન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદધિ વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વાલા સત્સંગી બંધુઓ, આજે અહીંયા નિકોલ બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર સર્વ ભાઈઓ બહેનો ભેગા મળી અને રક્ષાબંધન પર્વ તેની ઉજવણી કરી રહ્યા છીએ. રક્ષાબંધન એક એવું બંધન છે અને એમાંય ભગવાન સાથેનું એ રક્ષાબંધન બેન ભાઈને રાખડી બાંધે. આપણે બધી જ ભગવાનની બહેનો જ છીએ. તમે, અમે, આપણે બધા જ ભગવાનની બહેનો છીએ. ભગવાનને આપણે ભાઈ બનાવી દઈએ અને આપણે એ આપણા ભાઈને રાખડી બાંધીને પ્રાર્થના કરીએ કે હે ભાઈ, મારી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા આ બધા દોષોથી હે ભાઈ તું મારી સદાય રક્ષા કરતો રહેજે. પ્રેમથી કેવાય કરતો રહેજે. એમ દીકરો ગમે એટલો યુવાન થાય ને, બાપને દીકરો તમે કહીને બોલાવશે, બાપુજી તમે, પપ્પા તમે એમ કરશે, પણ માને કોઈ દાડો તમે નહીં કહેશે. એટલે હંમેશા દીકરો 40 વર્ષનો થાય કે 50 વર્ષનો થાય પણ માને શું કે, માં તું મને ખાવાનું દે ને. માને હંમેશા તું કહીને બોલાવે. ગમે એટલો મોટો થાય પણ માને તું કહીને જ બોલાવે. માને ક્યારે તમે નથી કહેતો. પપ્પાને તમે કહેશે પણ માને તમે નહીં કે, તું જ કહેશે. કેમ? માને વિશે અત્યંત પ્રેમ છે અને જેના ઉપર પ્રેમ હોય એને તુકારે બોલાવાય. એટલે
આજે રક્ષાબંધન પર્વ તો આપણે ભગવાનને શું બનાવ્યો? ભાઈ બનાવ્યો ને. તો ભાઈને તું કહીને બોલાવાય, હે ભાઈ તું સદાય મારી રક્ષા કરતો રહેજે. આ લોકના શત્રુ થકી અને અંતર શત્રુ થકી સર્વથી સદા હે ભાઈ તું મારી રક્ષા કરજે. અને આવી પ્રાર્થના કરી અને એ ભાઈને આપણે બધી જ બહેનો રાખડી બાંધીએ એટલે ભાઈ આપણને ટોપરું આપે. ભાઈ આપે ને બેનને રાખડી બાંધે પછી ભાઈ બેનને ટોપરું આપે. તો આપણા ભાઈ આપણને ટોપરું આપે. કયું? પોતાની મૂર્તિનું દિવ્ય સ્વરૂપ. એટલે આજે એ રક્ષાબંધન પર્વ સાથે હિંડોળાનું પર્વ પણ ચાલે છે. આજે પૂરું કરવાનું છે, હજી લાંબુ ચલાવવાનું છે. આજે છેલ્લો દિવસ. મણિનગર ધામમાં ઘનશ્યામ પ્રભુ હિંડોળાથી ઉતરી ગયા. ઉતરે આજ હિંડોળાથી હરી શ્રી ધર્મ કુમાર રે શ્રાવણ વધી ત્રીજે દિન સારો ઉત્સવ આનંદકારી રે. ઉતરે આજ હિંડોળેથી હરી આનંદ મંગલકારી રે. તો આવા બે પર્વ આજે આપણે સાથે ઉજવી રહ્યા છીએ. સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે સદાયને માટે અમે આવો આનંદ માણતા રહીએ. કારણ કે કળિયુગમાં છે ને ઉત્સવ પ્રિય જના. કળિયુગમાં માણસોને ઉત્સવ બહુ ગમે. આખો દાડો કથા વાર્તા કર્યા કરો તો બધા કંટાળી જાય. પણ આવા નવા નવા ઉત્સવોનું આયોજન થાય તો બધા એને આનંદ રહે, હેપી રહે બધા. તો ભગવાનને પ્રાર્થના કરીએ અમે પણ આવા ઉત્સવો ઉજવી અને આપણે ખૂબ ખૂબ રાજી કરતા રહીએ. આજે બંધુ શિક્ષાપત્રીના 51 થી 55 શ્લોક. પહેલો શ્લોક એની આગળનો 50મો. ઉપવિષયવ ચૈકત્ર કર્તવ્ય દંત ધાવનમ સ્નાત્વા શુચ્યમ મુના ધૌતે પરિધાર્ય ચ વાસસી. એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે પહેલું તો આપણી આ સવારની રીત શિક્ષાપત્રીમાં ભગવાને બતાવીએ. દરેક પાડો જ છો. આપણી શિક્ષાપત્રીમાં ભગવાને આપણને જે આ દૈનિક ક્રિયા આપણી રોજ સવારે ઉઠીને પહેલું શું કરવું, જેવા આપણે પથારીમાં આંખ ઉઘડે એવા તરત જ જે આપણો સમય હોય 5 મિનિટ 10 મિનિટ જે સમય હોય તે ભગવાનનું ધ્યાન કરવું અને આપણો વિચાર કરવો. સાંજે સૂતા હોઈએ ત્યારે આપણે વિચાર કર્યો હોય શું કે આજે આખો દિવસ મને ભગવાનનું સ્મરણ કેટલું રહ્યું અને જગતનું સ્મરણ કેટલું રહ્યું. એ સાંજે સૂઈએ ત્યારે સરવાળો કાઢવાનો. પથારીમાં સૂઈએ ત્યારે પહેલા બેસી આંખો બંધ કરી અને સરવાળો કાઢી લેવાનો. એમ થાય કે આજે મને ભગવાનનું સ્મરણ ઓછું થયું છે, જગતનું સ્મરણ વધારે થયું છે. તો તે સમયે હોતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ દયા કરી મને એવી બુદ્ધિ આપો કે આપનું સ્મરણ વધારે થાય અને જગતનું સ્મરણ ઓછું થાય એવી મારા ઉપર કૃપા કરો. આવી રીતે પ્રાર્થના કરીને સૂવાનું. સવારે ઉઠીએ એટલે પહેલા જ પથારીમાં બેસી અને ભગવાનને પ્રાર્થના કરીને આ વિચાર કરવાનો કે આજે મારે જેમ મને તેમ વધુ ને વધુ ખટકો રાખી અને ભગવાનનું સ્મરણ કરવું છે. આટલું નક્કી કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની, હે પ્રભુ મેં જે આ નક્કી કર્યું છે તેમાં આપ મારા ભેળા ભરજો અને મને વધુ ને વધુ આખો દિવસ આપનું સ્મરણ રહે એવી કૃપા કરજો. આવી પ્રાર્થના કરી અને વધારે સમય હોય તો આપણને જે બાપાએ આપ્યું પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, પ્રેમેથી પાયે લરી, એ પ્રાર્થના બોલી અને પછી પથારીમાંથી ઊભા થવાનું. પથારીમાંથી ઊભા થઈ
અને મહારાજ અહીંયા કહે છે પહેલું 49મા શ્લોકમાં પેલું એમ કીધું કે સૌથી પહેલા શૌચ જવું. શૌચ જવાનું સમજો બાળકો? શૌચ જવું એટલે ખબર છે? સમજી ગયા ને? શૌચ જવું એટલે ક્યાં જવું? સંડાસે જવું. એટલે પહેલી દેહની શુદ્ધિ. ભગવાનનો હારત શું છે? પહેલી દેહની શુદ્ધિ. જેવા આપણે જાગીએ પથારીમાં ભગવાનનું ધ્યાન કરીને નીકળ્યા એટલે પહેલી દેહની શુદ્ધિ, પેલું પેટ સાફ કરી નાખવું. પછી એક જગ્યાએ બેસીને દાંતણ કરવું, બ્રશ કરવો, દાંતણ કરવું, જે કરવું તે એક જગ્યાએ બેસીને કરવું. આમાં બહુ જ મોટું ભગવાનનો હેતુ સમાયેલો છે. ઘણાની ટેવ હોય વોકિંગ કરતા જાય અને દાંતણ ચાવતા જાય અને રસ્તામાં જ્યાં ને ત્યાં થૂકતા જાય, અથવા તો ઘરની અંદર પણ આટા માર્યા કરે અને બ્રશ કર્યા કરે. આવી ટેવ હોય તો ભગવાન ના પાડે છે એક જગ્યાએ બેસીને કરવું. કેમ? ધારો કે આપણે વોકિંગ કરતા કરતા બ્રશ કરીએ કે દાંતણ કરીએ, આપણે સવારે દાંતણ કે બ્રશ શેના માટે કરીએ છીએ? આપણું મોઢું શુદ્ધ કરવાને માટે, મુખ શુદ્ધિ માટે, બરોબર ને? એટલે આખી રાતનો જે મુખમાં જે બધો મેલ ભરાયો હોય એ આપણે સાફ કરવાને માટે કરીએ છીએ. હવે વિચાર કરો, આપણે જ્યાં ત્યાં રસ્તામાં થૂકીએ તો એ થૂક કેવું હોય? ઝેરી હોય. અને આપણે જ્યાં ત્યાં થૂકીએ તો શું થાય? બગાડ થાય. એક આટલી આજ્ઞા ભગવાને કરી, એક જગ્યાએ બેસીને દાંતણ કે બ્રશ કરવું. એમાં આ મોટો હેતુ સમાયેલો છે, પ્રદૂષણ ન થાય, પ્રદૂષણની રક્ષા, એ હેતુ સમાયેલો છે. અને દાંતણ કર્યા પછી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે શુદ્ધ જળથી સ્નાન કરવું. પવિત્ર જળથી સ્નાન કરી અને એક ધોયેલું વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું. આમાં આપણને બહેનોને તો બહુ વાંધો ના આવે, કારણ કે એમને તો એવા પૂજાના જ કપડાં હોય. પણ પુરુષોએ આપણે સવારના પહોરમાં ઘણા શું કે બરમુડો કે ને, બરમુડો પહેરી દે, કોઈ એમને એમ ટુવાલ પહેરેલું હોય, કોઈક લેંઘો પહેરી દે પૂજા કરવા બેસે ત્યારે. ભગવાન ના પાડે છે. લેંઘો પહેરીને, એવો ટૂંકો બરમુડો પહેરીને કે ટુવાલ પહેરીને પૂજા થાય નહીં. તમે ઓફિસમાં કામ કરતા હો, બરમુડા પહેરીને કોઈ દિવસ ઓફિસ જાઓ મને કે ટુવાલ પહેરીને જાઓ? તમારા બોસ આગળ કેવા વ્યવસ્થિત લુગડા પહેરીને જાવ ને? ત્યાં જેવા તેવા લુગડા પહેરીને જવાય? ટૂંકા લુગડા પહેરીને જવાય? તો બોસનું એટલું માન રાખીએ છીએ તો ભગવાનનું માન કેટલું રાખવાનું? બોસની આગળ જેમ આપણે જેવા તેવા ટૂંકા વસ્ત્રો પહેરતા નથી, તો ભગવાનની આગળ ભગવાનનું પૂજા કરવા બેસવું છે તો એમાં એવા વસ્ત્રો કેમ પહેરાય? એટલે પૂજા માટે સત્સંગી જીવનમાં ખાસ એમ કહે છે કે સારામાં સારું પૂજા માટે ધોતી અને માથે શાલ. શાલ તો આપણે બધાને મળે જ છે પ્રસાદીની. હા, ધોતી પહેરતા બધાને આવડે નહીં. આવડે? ધોતી પહેરતા આવડે? તો એના બદલે અત્યારના સમયને અનુસારે આ રેશમી તૈયાર ધોતીઓ મળે છે. રેશમી તૈયાર ધોતી મળે છે. જેમ લેંગો પહેરો ધોતી પહેરી દેવાની, નાડું જ બાંધવું છે ને. પણ એ ધોતી અને માથે શાલ, અને એ પણ રેશમનું. અમારા જેવું જો કોટન કપડું હોય ને, 100% કોટન કપડું આવું, તો એક વખત પહેર્યા પછી એને ધોવું પડે. આવા કપડાને એક વખત પહેર્યા પછી ધોવું પડે. રેશમનું હોય એ મેલું થાય ત્યારે ધોવો તો ચાલે. અઠવાડિયે 10 દિવસે એ રેશમની ધોતી જે તૈયાર આવે છે એને અઠવાડિયે 10 દિવસે ધોવો તો ચાલે. રોજ સ્નાન કરી
એ ધોતી પહેરવાની, પૂજા કરવા બેસવાનું, પૂજા પૂરી થાય એટલે ધોતી ઉતારી અને પાછી પૂજાને ભેગી જ મૂકી દેવાની. ગમે ત્યાં જઈએ તોય, ગમે ત્યાં બહારગામ જઈએ, ક્યાંય પણ જઈએ તો પૂજાની સાથે એ ધોતી અને એક શાલ એટલું પૂજાની સાથે જ રાખવું. 10 જોડી કપડા ભારે નથી પડતા, પણ એક ધોતી લઈ જવી ભારે પડે. બેગમાં 10 જોડી કપડા રાખે, રોજે રોજના હવાના જુદા ને હાંજના જુદા. પ્રવાસે ગયો હોય તો શું કરે, હવાનું જુદું ને હાંજનું જુદું કપડા લઈ જાય, પણ પૂજા માટે ધોતિયું લઈ જવું હોય તો એ જગ્યા રોકે, ભારે પડે. ના, પૂજા હંમેશા ધોતી અને ઉપર એક વસ્ત્ર ઓઢીને જ પૂજા થાય, અને એ પણ ઉત્તર મુખે અથવા તો પૂર્વ મુખે બેસીને મહારાજ કે પૂજા કરવી. હવે એ પૂજાની પદ્ધતિ કેવી રીતે પૂજા કરવી એ પણ મહારાજે આમાં આજે 5 શ્લોક એમાં વાત કરી કે પહેલા તો જ્યારે પૂજા કરવા બેસું આ ધોતી અને માથે વસ્ત્ર ઓઢવાનું, પછી એવું આસન કે જેના ઉપર આપણે વ્યવસ્થિત બેસી શકીએ, ઓછામાં ઓછું 2 બાય 2 નું. કેટલું? 2 ફૂટ બાય 2 ફૂટ, એટલે આપણે વ્યવસ્થિત એના ઉપર બેસી શકાય એવું આસન, પવિત્ર આસન, રેશમનું હોય, ઊનનું હોય, એના ઉપર પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસી અને સર્વપ્રથમ એમાં 2 ઓપ્શન છે. પહેલો તમે તિલક ચાંદલો કરો પછી માનસી પૂજા કરો, અથવા તો પહેલી માનસી પૂજા કરો પછી તિલક ચાંદલો કરો. એ 2 ઓપ્શન ચાલે, એ એમાં બંને ચાલે. કદાચ આપણે આસન ઉપર બેઠા, ભગવાનના મૂર્તિ પધરાવવાના નહીં, ખાલી ભગવાનને પધરાવવાનું જે આસન છે એને પાથરી દો, મૂર્તિ ભેગા હોય ઉપર મૂક્યા, પછી માનસી પૂજા કરો અથવા તો તિલક ચાંદલો કરો. તિલક ચાંદલો કરીને પછી માનસી પૂજા કરો, અથવા તો માનસી પૂજા કરીને પછી તિલક ચાંદલો કરો. અને તિલક ચાંદલો પૂરો થાય, માનસી પૂજા પૂરી થાય પછી ભગવાનના મૂર્તિ પધરાવવાના. મૂર્તિ પધરાવી 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરવાની, ઉત્તિષ્ઠો તિષ્ઠાય નાથ સ્વામિનારાયણ પ્રભો ધર્મ સૂનો દયા સિંધો સ્વેશામ શ્રેય પરમ કુરુ આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. ભગવાને 2 હાથ જોડી નમ્ર ભાવે મૂર્તિ સામું જોઈ અને પ્રાર્થના કરવી. અને પ્રાર્થના કર્યા પછી ભગવાન અક્ષરધામમાંથી આપણી સન્મુખ આવી અને બિરાજમાન થયા. આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરી અને અક્ષરધામમાંથી ભગવાન પધાર્યા અને આપણે સન્મુખ બિરાજમાન થયા. પછી ઓપ્શનમાં છે ભગવાનને સ્નાન કરાવો, એક નાનું કપડું રેશમનું હોય, નાનો કટકો, ભગવાનને સ્નાન કરાવો અને સ્નાન કરાવી અને પછી ભગવાનની આગળ નૈવેદ્ય ધરવું. નૈવેદ્ય ન ધરાવીએ ત્યાં સુધી પૂજા પૂરી કહેવાય નહીં. આપણને ખાવા જોઈએ તો ભગવાનને હવારે પોરમાં પહેલા જમાડવા પડે, એટલે નૈવેદ્ય ધરાવવું. જે હોય તે, મોરસ ધરાવો, બદામ ધરાવો, સિંગ ધરાવો, કાજુ ધરાવો, પિસ્તા ધરાવો, અખરોટ ધરાવો, કાળી દ્રાક્ષ ધરાવો, લીલી દ્રાક્ષ ધરાવો, જે તમારે ધરાવવું હોય તે, પણ એ ભગવાનની આગળ નૈવેદ્ય મૂકવું. અને નૈવેદ્ય ભગવાનની આગળ મૂકી અને પછી આપણે બેઠા બેઠા ઓછામાં ઓછી 3, વધારે તમારો ટાઈમ હોય વધારે શક્તિ હોય તો એ પ્રમાણે, પણ મિનિમમ ઓછામાં ઓછી બેઠા બેઠા 3 માળા ફેરવવાની. કેટલી? 3 માળા, ઓછામાં ઓછી બેઠા બેઠા 3 માળા ફેરવવાની. પછી ઊભા થઈ અને તપની માળા ઓછામાં ઓછી 1, પછી 2 કરો, 3 કરો, જે તમારી શક્તિ, પણ ઓછામાં ઓછી 1 તપની માળા. તપની માળા પૂરી થાય એટલે પ્રદક્ષિણા. પ્રદક્ષિણામાં 3 માળા, ઓછામાં ઓછી 3 માળા પ્રદક્ષિણા કરતા કરવી પડે. પછી 1 માળા ને 2 માળા કરીને મૂકી દઈએ તો ચાલે નહીં. મિનિમમ 3 માળા પ્રદક્ષિણાની, 3 બેઠા બેઠા, 1 તપની અને 3 પ્રદક્ષિણાની.
આટલી મારા પૂરી થાય એટલે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. સાષ્ટાંગ દંડવત, દેઢકિયા દંડવત નહીં. ઓલું દેડકું હોય ને આમ કરે ને, આમ કેવું કરે, દેડકું બેઠું શું કરે, આમ કર્યા કરે ને, એવો નહીં. સાષ્ટાંગ દંડવત, હાથ બંને લાંબા કરી, અને એમાં દંડવતમાં પણ, દંડવતમાં આપણે કરીએ ને એવું મનન કરવાનું કે ઘનશ્યામ મહારાજ મારી બાજુમાં ઊભા છે. કેવું મનન કરવાનું દંડવત કરતા? ઘનશ્યામ મહારાજ મારી બાજુમાં ઊભા છે. એટલે આપણે દંડવત કરીએ ને ત્યારે આમ હાથ કરવાના, લાંબા હાથ કરીએ ને આમ કરવાના. ભગવાન આપણી સામે ઊભા હોય તો ભગવાનનો જમણો ચરણ કઈ બાજુ હોય? આ બાજુ હોય ને. આપણા ડાબા હાથ બાજુ ઘનશ્યામ મહારાજનો જમણો ચરણ હોય, અને જમણા હાથ બાજુ ઘનશ્યામ મહારાજનો ડાબો ચરણ હોય. તો આપણી સામે ઘનશ્યામ મહારાજ ઊભા છે અને આપણે ભગવાનના ચરણનો સ્પર્શ કરવો છે. તો ડાબા હાથેથી ડાબા ચરણનો સ્પર્શ કરવાનો, અને જમણા હાથેથી જમણા ચરણનો સ્પર્શ કરવાનો. એટલે આપણે હાથ લાંબા કરીએ તો આવી રીતે ક્રોસ હાથ લાંબા કરવાના. શું કરવાનું? આ દંડવતની વિધિ છે. આવી રીતે ક્રોસ હાથ લાંબા કરી અને જમણા હાથેથી જમણા ચરણનો સ્પર્શ અને ડાબા હાથેથી ડાબા ચરણનો સ્પર્શ, આવી રીતે દંડવત કરવાના. દંડવત પૂરા થાય, ભગવાનની સન્મુખ બેસી અને પછી જે આપણે ભગવાનની સન્મુખ નૈવેદ્ય ધર્યું હોય એ વાટકી લઈ અને દરેક મૂર્તિ આગળ જમો થાળ જીવન જમવારી એ બોલતા જવાનું, અને મૂર્તિને એ થાળ ધરાવવાના. થાળ પૂરો થઈ જાય અને જેટલા આપણા પૂજામાં મૂર્તિઓ હોય એ બધા જ મૂર્તિઓને આપણે થાળ ધરાવી એ વાટકી એક બાજુ મૂકી, અને પછી બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરવાની. શક્તિપંથી, કુંડાપંથી, નાસ્તિક, વેદાંતી, 4 પ્રકારના કુશલ થકી રક્ષા કરજો. તમારા ભક્તનો જાણે અજાણે મન કર્મ વચને દ્રોહ થઈ ગયો હોય તે સર્વે માફ કરજો. ઇન્દ્રિયો અંતઃકરણના કુસંગ થકી રક્ષા કરજો. મનના કુસંગ થકી રક્ષા કરજો. અવગુણી અપરાધી તેનો સંગ, એવા કુસંગનો સંગ ક્યારે ન થાય એવી કૃપા કરજો. અને હે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, આપે કેવળ કૃપા કરી મારો હાથ ઝાલ્યો છે તો સદાયને માટે આ સ્વામિનારાયણ ગાદીના શરણે નિભાવી લેજો. આવી ભગવાનને પ્રાર્થના કરવાની. અને એ પ્રાર્થના કરી અને પછી સ્વસ્થાનમ ગસદેવેશ પૂજા માદાય મામકીમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગ મનાય ચ. એ વિસર્જન મંત્રનો શ્લોક બોલી અને પછી મૂર્તિઓ આપણે ભગવાનના દર્શન કરી અને મૂર્તિઓ ભેગા કરી લેવાના, અને પછી શિક્ષાપત્રીના 5 શ્લોક વાંચવાના. ઘણા આપણે શું કરીએ, દંડવત પૂરો થઈ ગયા, થાળ ધરાવી દીધા, ભગવાનને કહે હવે તમે બેહો, હું શિક્ષાપત્રી વાંચી લઉં. એવું નહીં. વિસર્જન મંત્ર બોલી મૂર્તિઓ ભેગા કરી અને પછી શિક્ષાપત્રીના જે શ્લોક આપણે 3, 5 જે વાંચતા હોઈએ એ વાંચી અને આપણી પૂજા પૂરી થઈ કહેવાય. આ પ્રમાણેની પૂજા. આ પૂજા ભાઈઓ બહેનો બંનેને એક સરખી રીત છે. ફક્ત ફરક કેટલો છે, ભાઈઓએ તિલક અને ચાંદલો કરવાનો અને સુવાસીની સ્ત્રીઓએ ફક્ત ચાંદલો કરવાનો, અને વિધવા સ્ત્રીઓએ ચાંદલો નહીં કરવાનો, આટલો જ ફેર. અને પુરુષોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના 8 અંગે સહિત, અને સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ કરવાના. આટલો જ ફરક. બાકી પૂજા રીતિ બંનેની એક સરખી. આ પ્રમાણે વ્યવસ્થિત આપણે પૂજા કરીએ ને, ઓછામાં ઓછી તમે માનસી પૂજા કરવા બેસો ને, માનસી પૂજામાં પ્રેમથી તમે ભગવાનની સાથે આમ ગેલ કરતા હો, ભગવાનને જગાડો પ્રાર્થના કરીને, ભગવાન થોડુંક આપણી સાથે ગમ્મત કરે, આપણે ભગવાનને પ્રાર્થના કરીને જગાડીએ, ભગવાન વળી પાછા જરાક નેત્ર ખોલી આપણા સામું જોઈ અને વળી પાછા પોઢી જાય, વળી પાછી ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ જાગોને, સમય થયો છે. આમ ભગવાન સાથે ગેલ અને પ્રાર્થના કરતા કરતા ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારી જાગે. ધીમે ધીમે ભગવાનની સાથે માનસી પૂજામાં એકાંતમાં ગેલ કરવાનો. ભગવાન જાગે એટલે ભગવાનને મુખ પ્રક્ષાલન કરાવવાનું, કોગળા કરાવવાના,
અને ભગવાનને દિવ્ય સિંહાસન સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન કરી અને મંગળા આરતી કરવાની. માનસી પૂજામાં સંકલ્પથી કાંઈ ખર્ચો નથી, કાંઈ લેવા જવું પડે એવું નથી. સંકલ્પથી ભગવાનની આખી મંગળા આરતી કરી. મંગળા આરતી પૂર્ણ થાય, બધા દર્શન કરે, પછી ભગવાને પ્રાર્થના કરે, હે પ્રભુ દંત ધાવન કરવા પધારો. એટલે ભગવાન દંત ધાવન કરવા પધારે. ભગવાનને પછી જેવું આપણને જેવું જોઈતું હોય એવું ભગવાનને દાતણ કરવા ક્યાં બેસાડવાના? જેવું આપણને જોઈતું હોય એવું. હવે ઘરડા વૃદ્ધ હોય તો નીચે બેસી ન શકતા હોય તો ખુરશી ઉપર બેસીને દાતણ કરે, તો આપણે ભગવાનને ખુરશી ઉપર બિરાજમાન કરવાના. ખુરશી ઉપર ભગવાન બિરાજે અને આગળ ટેબલ મૂકવું પડે. ખુરશી ઉપર બિરાજે એટલે ટેબલ ઉપર એક નાનું બાઉલ મૂકવું પડે કોગળા કરવા. આ બધું જ જે પ્રમાણે આપણે મનુષ્ય દેહ આપણે કરતા હોઈએ એ પ્રમાણે ભગવાનને ખુરશી ઉપર બિરાજમાન કરી, આગળ ટેબલ અને બાઉલ મૂકી અને ભગવાનને પ્રેમથી દંત ધાવન કરાવવાનું. સરસ મજાનું દંત દાતણ સંકલ્પથી હો. સાંજે બરોબર ઝીણું ઝીણું કતરીને રાખ્યું હોય, તૈયાર કરીને વરિયાળીને સાકરનું પાણી ગ્લાસમાં હોય અને એમાં કતરેલું દાંતણ પલાળેલું હોય અને ભગવાનને એવું સુંદર મજાનું વરિયાળી સાકરના પાણીવાળું મીઠું મીઠું દાંતણ એ ભગવાનને આપવાનું. અને ભગવાન એ દાંતણ મધુરે મધુરે ચાવતા જાય. આપણને ભગવાનની દંત પંક્તિના દર્શન થાય. એ દાંતમાંથી તેજ છૂટે, દાંતણમાંથી પણ તેજ છૂટે. આવા તેજોમય ભગવાનના દર્શન કરવાના, દંત ધાવન કરાવવાનું. ભગવાન દાંતણ ઘસતા હોય એ પણ દર્શન થાય. ભગવાન દાંતણની ચીર કરે, ઉલ ઉતારે એ પણ દર્શન થાય. આવી રીતે ભગવાનને દાંતણ કરાવવાનું, ઉલ ઉતરાવવાનું બધું જ કરવાનું. અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની, હે પ્રભુ હવે સ્નાન કરવા પધારો. એટલે ભગવાન સ્નાન કરવા પધારે, પ્રાર્થનાનો સ્વીકાર કરી અને ભગવાનને સ્નાન કરવાને માટે સોનાના બાજોટ ઉપર બિરાજમાન કરવાના. છેડે ઘરે સોનાનું બાજોટ. એટલે સંકલ્પથી કરવાનો છે. સંકલ્પથી તૈયાર થઈ જાય, લાવવાનો નથી. ભગવાનને સુવર્ણ બાજોટ ઉપર બિરાજમાન કરવાના અને પ્રેમથી ભગવાનને સ્નાન કરાવવાનો. એમને એમ નહીં, શરીરે તૈલ મર્દન કરીને સરસ મજાનું સુગંધીમાન તેલ હોય ને. તમે બધા નાના બાળક હતા આવડા ત્યારે મમ્મી સવારે નવરાવતી તો શું કરતી? માલિશ કરી કરી નવરાવે ને. હે, નાના બાળકોને એની માં શું કરે? સવારે તેલથી પેલું માલિશ કરે બાળકને અને પછી નવડાવે. એમ આપણે ભગવાનને આવું સુગંધીમાન તૈલ મર્દન કરવાનું. આખા શરીરે ભગવાનને એકદમ માલિશ કરવાની. અને પછી નિર્મળ ગરમ જળ હોય, શિયાળો હોય તો, ઉનાળો હોય તો નિર્મળ શીતળ જળ હોય, એનાથી ભગવાનને પ્રેમથી સ્નાન કરાવવાનું. ભગવાનના અંગો ઘસતા જવાના, સ્નાન કરાવતા જવાનું અને અંગો અંગના દર્શન કરતા જવાના. આવી રીતે ભગવાનને સ્નાન કરાવી અને પછી સરસ સુંદર મુલાયમ રૂમાલ, ખરબચડો નહીં, વાગે એવો નહીં, મુલાયમ ટુવાલથી ભગવાનનું આખું શરીર લૂછવાનું. અને પછી ઋતુ અનુસારે ભગવાનને વસ્ત્રો ધારણ કરાવવાના. વસ્ત્રો ધારણ કરાવ્યા પછી ભગવાનને સવારના પહોરમાં બ્રેકફાસ્ટ કરાવવાનો. તમે જે કરતા હો તે. શું તમે સવારમાં બ્રેકફાસ્ટમાં શું લો? ભાખરી લો? શું લો? તમને જે ભાવતું હોય તે. ભાખરીનું દૂધ ખાતા હોય તો ભાખરીનું દૂધ, ચા નહીં હો પાછા. અમે તો ભગવાનને ચા ધરાવીને પછી પીએ છીએ, એવું નહીં. આજે જોજો, મને ચા ભાવે છે તો ભગવાનને ધરાવું ના. જે આપણે સવારમાં બ્રેકફાસ્ટ કરતા હોઈએ, મગજ દૂધ હોય, મેસૂબ અને દૂધ હોય, સરસ મજાનું મસાલાવાળું દૂધ બનાવો. મેસૂબ, દૂધ, સાટા, જલેબી જે તમારે જમાડવું હોય બાળ ભોગમાં ભગવાનને સવારે ધરાવવાનું. અને ભગવાનને ઋતુ અનુસારે શિયાળો હોય તો સુવર્ણના દાગીના પહેરાવાના, સોનાના. અને ઉનાળો હોય તો
તો સુગંધીમાન પુષ્પના હાર, પુષ્પની ટોપી, પુષ્પનું મુગટ, જુઈ, જાય, ચમેલી, મોગરો, આવા સરસ મજાના સુગંધીમાન પુષ્પ હોય એ ભગવાનને ધરાવવાના. અને પછી ભગવાનની શણગાર આરતી કરવાની. અને શણગાર આરતી થયા પછી ભગવાન સંતો ભક્તોની સભા મધ્યે દિવ્ય સિંહાસન સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન કરવાના. ભગવાન ગાદી ઉપર બિરાજમાન છે અને હું ભગવાનની સેવામાં હાજર છું અને ભગવાન પોતાના ભક્તોને દિવ્ય દર્શન જ્ઞાનોપદેશ આપી રહ્યા છે. આવો વિચાર કરતા કરતા સવારની માનસી પૂજા પૂરી થાય. હવે ખાલી આપણે અત્યારે બોલ્યા એટલામાં 10 મિનિટ જતી રહી. તો આપણે પ્રેમથી ભગવાન સાથે ગેલ કરતા હોઈએ તો કેટલો ટાઈમ જતો રહે કાંઈ ખબર પડે કેટલો ટાઈમ જાય? ભગવાનની સાથે હું ને ભગવાન, બીજું કોઈ નહીં. અને એમ ભગવાનની સાથે ગેલ કરીએ, ભગવાનના મોઢામાં કોળીઓ મૂકીએ, મહારાજ આ જમો ને, વળી કંઈક બાકી રહી જાય, મહારાજ આ બાકી રહી ગયું, મહારાજ આ બાકી રહી ગયું, જરાક જમો ને. આમ ભગવાનને કહીએ ને, ભગવાન સાથે પ્રેમ કરવાનો. સારામાં સારું ભગવાન સાથે પ્રેમથી આવા સાસા ગોટીલા કરવાનો સમય છે ને એ માનસી પૂજા છે. 5 માનસી પૂજા. સવારે ભગવાનને જાગૃત કરવાની માનસી પૂજા. 9 થી 10 એ ટાઈમમાં ભગવાનને રાજભોગ ધરાવવાના. બપોરના થાળ ધરાવવાની માનસી પૂજા. જે તમને ભાવતું હોય ધરાવવાનું. શિયાળો હોય તો સરસ મજાનું ઘીમાં વઘારીને રીંગણાનું શાક બનાવો. જેવું ભાવે એવું, તમને જે ભાવે ને ભગવાને જમાડવાનું. મહારાજ વતનામૃતમાં ત્યાં સુધી કહે છે કે કદાચ આપણે જે ભાવતું હોય એ ભાવતું ભોજન ભગવાનને ન ભાવે ને અને ભગવાન મોઢું બગાડે ને તોય પણ પ્રેમથી ભગવાનની સાથે પ્રેમથી એવું કરવાનું. આવી રીતે ભગવાનની સાથે પ્રેમ કરવાનો અને ભગવાનની સાથે ગેલ કરવાનો સમય આ માનસી પૂજા. આપણે ન ભાવે એવું ભોજન હોય ને તોય ભગવાનને પરાણી કહેવાનું, તમારે ના જમવું જ પડશે. આ લગ્નમાં જાઓ તો મારા અમને તારા આમ કરો ને, એમ ભગવાનની સામે પણ કરવાડું. શું તમારે જમવું જ પડશે, ના જમો તો મારા સમ તમને. પ્રેમાનંદ સ્વામીએ કહી દીધું, જો તમે ન જમો તો તમને મારા સમ છે. એમ ભગવાનને પ્રેમથી જમાડવાના. આ 10 વાગે 9 થી 10 ની માનસી પૂજા. પછી 4 વાગે ભગવાનને જગાડવાની માનસી પૂજા. એમાં ભગવાનને ફ્રૂટ ધરાવવાનું. જેવું ઋતુ અનુસારે ભગવાનને ફ્રૂટ ધરાવવાનું. પછી પાછી સાંજની જમાડવાની માનસી પૂજા, સંધ્યા આરતીના સમયની. અને છેલ્લે ભગવાનને રાત્રે પોઢાડવાની માનસી પૂજા. આ 5 માનસી પૂજા. સ્વામી બાપાની વાતો, જીવન પ્રાણ સ્વામી બાપાની વાતો, ભાગ બીજો, વાર્તા 137મી. એની અંદર સ્વામી બાપાએ સરસ મજાની આ માનસી પૂજાની રીતિ શીખવી છે. એથી વિશેષ આપણી સંસ્કાર દીપિકા ભાગ બીજો, એમાં પણ 5 માનસી પૂજાઓ કીધેલી છે. એ પ્રમાણે ભગવાનની આવી પૂજા કરીએ તો ભગવાન આપણી એ પૂજા સ્વીકારે. દેવ જેવો થઈને દેવની પૂજા કરે તો પૂજા દેવ અંગીકાર કરે. પછી પોતે ગોબરા પડ્યા હોય અને ભગવાનની પૂજા કરવા બેસે તો ભગવાને પૂજા સ્વીકારે નહીં. એટલે આ પ્રમાણે ભગવાનની પૂજા તે અહીંયા કહે છે કે જેમ આજે શ્લોક બોલ્યા એમાં, ગૃહસ્થ હરિભક્ત ત્યાગી સાધુ તેમણે દર્પણમાં પોતાનું મુખ જોઈ અને પોતાના ભાલમાં ચાંદલાએ સહિત ઊભું તિલક કરવું. દર્પણનો ઉપયોગ જેટલો બને તેટલો ઓછો કરવો આખા દિવસમાં. દર્પણનો ઉપયોગ ચાંદલો કરવા માટે આપણે જોઈએ. બાકી પછી આખો દિવસ હાલતે ને ચાલતે, એટલે ઘરના દરવાજામાં મોટું દર્પણ મૂક્યું હોય અને હાલતે ને ચાલતે ઓલો ઇન્સર્ટ કર્યું હોય, હાલતે ને ચાલતે આખો દિવસ દર્પણમાં જેટલું આપણે વધારે જોઈએ ને એટલું આપણું મગજ ફેલ થાય. આ નિયમ. તમે જેટલા દર્પણ આગળ વધારે ઊભા રહો એટલો એની અસર તમારા મગજ ઉપર થાય. અને
સાયન્ટિસ્ટ તો ત્યાં સુધી કહે છે વધારે ને વધારે તમે દર્પણ સન્મુખ ઊભા રહેતા થાવ તો સમય જતાં તમારું મગજ ફેલ થઈ જાય, ગાંડા થઈ જાવ. પછી આખો દિવસ દર્પણ સામે એકલા ઊભા ઊભા ચાળા કર્યા કરો. એકલા ઊભા ઘણા જોયા છે. એકલા દર્પણ સામે આખો દિવસ ઊભો હોય, બાથરૂમમાં જાય તો કલાક દોઢ કલાક બાથરૂમમાં દર્પણ સામે એકલો ઊભો હોય. એટલે દર્પણનો આરેસાનો ઉપયોગ જેટલો બને એટલો દિવસમાં ઓછો કરવાનો. ખાસ તો આપણે તિલક ચાંદલો કરવા માટે જોઈએ. શું દર્પણ વધારે શેના માટે જોઈએ? આપણે તિલક ચાંદલો કરવા માટે જોઈએ. તો એટલો દર્પણનો ઉપયોગ કરવાનો. બાકી હાલતે ને ચાલતે દર્પણનો ઉપયોગ બહુ કરવાનો નહીં, જેટલો બને એટલો ઓછો. એટલે અહીંયા કહે છે કે દર્પણમાં જોઈ અને પોતાના ભાલમાં ચાંદલાએ સહિત ઊભું તિલક કરવું તથા હૃદય અને બે ભુજા તેને વિશે એમ કુલ 4 જગ્યાએ ચાંદલાએ સહિત ઊભા તિલક કરવા. અમારે એક નવા ભગત આવ્યા, હંમેશા સત્સંગી. હવે આ ભગવાને આજ્ઞા કરી કે 4 જગ્યાએ તિલક ચાંદલો કરવો. એટલે પેલા ભગતે શું કર્યું? ભાલ બધો કંકુથી તિલક કર્યો. પછી અહીંયા કરે કંકુથી તિલક કરવા જતા બધું સાફ થઈ ગયું. 9 વાગે પાછા આવ્યા કે સ્વામી કંકુ આપો ને. કેમ? કાલે જતી ડબ્બી આપી છે ને. તો કે સ્વામી ખલાસ થઈ ગઈ. કેમ ખલાસ થઈ ગઈ? તો કે આવી રીતે કરતો હતા. ભલા માણા, અહીંયા 3 જગ્યાએ ચંદનનો તિલક અને ચંદનનો ચાંદલો. અહીંયા ને અહીંયા. અને ભાલમાં ચંદનનો તિલક અને કુમકુમનો ચાંદલો. આ પ્રમાણે પુરુષોએ 4 જગ્યાએ ચાંદલાએ સહિત ઊભા તિલક કરવા. બ્રહ્મચારી તથા વાનપ્રસ્થ તેમણે પોતાના ભાલમાં તથા હૃદય, કંઠ અને 2 બાહુ એમ કુલ 5 જગ્યાએ ચાંદલાએ સહિત ઊભા તિલક કરવા. એ વાનપ્રસ્થની વાત છે, આપણે એમાં નથી. આ તો શાસ્ત્રીય રીતે બધું લખાય. જેમનો પતિ વિદ્યમાન હોય તેવી સધવા સ્ત્રીઓએ સધવા, ધવ એટલે સ્વામી, ધવ એટલે સ્વામી પતિ, અને સહિત પતિએ સહિત જે સધવા સ્ત્રીઓ હોય તેમણે પોતાના ભાલમાં કુમકુમનો ચાંદલો માત્ર જ કરવો. બહુ ઓછું થઈ ગયું છે. હવે તો ઓલું શું આવે તમારું, ઓલું કે ઓલું ચોંટાડી દે માથે, ટીકડી ચોંટાડી દે. જા પછી ક્યારેક ચોંટાડે ને ક્યારેક ફ્રીજ ઉપર ચોંટાડી દે. કેમ ચોંટાડી દે? મારો પતિ ગરમ ન થાય. એટલે પતિનો ચાંદલો ક્યાં? ફ્રીજ ઉપર. પતિને ફ્રીજ ઉપર રાખવાનો, ગરમ ન થાય કોઈ દિવસ. એવું નહીં. સધવા સ્ત્રીઓના જે ચિહ્ન, આમ તો ખરેખર શાસ્ત્રમાં એવું કહે છે કે અત્યારે તમે બાળકો હો કે દીકરીઓ હોય, જે હોય તે વડીલો આપણને ભલામણ કરે ને, એટલે અત્યારના બધા બાળકો શું કરે? તમે અમારા ઉપર ટોર્ચર કર્યા કરો છો. શું કે તમે અમારા ઉપર ટોર્ચર કર્યા કરો છો? પણ ખરેખર બધું એ ટોર્ચર નથી. ખરેખર જોવા જાઓ કે ટોર્ચર નથી. તમે તમારા પરિવારની સાથે હશો તો કોની તાકાત છે તમારે ઉપર ખરાબ દ્રષ્ટિ કરે? આ બધું જે બગડે છે શેને લઈને? હા, સરકાર કાયદો લાવી, સ્ત્રીને સ્વતંત્રતા ખરી, પણ કેવી સ્વતંત્રતા? તમારા પરિવાર સાથે રહેવાની સ્વતંત્રતા. આ તો એકલા રખડવું, જ્યાં તે એકલા ચાલે જવું, માતા પિતાને ખબર ના હોય કે અમારી દીકરી ક્યાં ગઈ છે, અને આવી રીતે એકલા રખડવું અને જેવા તેવા વસ્ત્રો પહેરવા, એને કરીને આ બધી તકલીફ છે. બાકી પરિવારની સાથે, એમાં જે આ ભગવાને આજ્ઞા કરીને સધવા સ્ત્રીઓના જે ચિહ્ન, એક તો ભાલમાં ચાંદલો, સેથો ખબર નહીં હોય કેવો હોય અત્યારે, સેથો. પછી કાનમાં મોતિયા, નાકમાં હીરો, નથણી,
હાથમાં બંગડી, આ બધા સધવા સ્ત્રીઓના ચિહ્ન છે. શાસ્ત્રની દ્રષ્ટિએ આવા ચિહ્નો શા માટે આપ્યા? સ્ત્રીઓને બંધન માટે આ ચિહ્ન નથી આપ્યા. આ જે ચિહ્નો આપ્યા છે એ સ્ત્રીઓની સુરક્ષા માટે આપ્યા છે. આ ચિહ્નો છે ને શેના છે? સ્ત્રીઓની સુરક્ષાના ચિહ્નો છે. આ બધા ચિહ્નો કરેલા હોય તો અને પરિવારની સાથે હોય, આ ચિહ્નો હોય અને પરિવારની સાથે હોય તો ગમે તેવો માણસ રસ્તામાં ચાલ્યો જાય તો એને ખબર પડી જાય કે આ પરણેલી સ્ત્રી છે, આનો પતિ છે. જો કંઈ પણ આને ચાળો કરીશ તો મારું આવી બનશે. એના માટે સ્ત્રીઓની સુરક્ષા માટેના આ ચિહ્નો છે. પણ હવે એ ચિહ્નો કોઈને ગમતા નથી, બંગડીઓ કોઈને ગમતી નથી, હાથમાં એ બંધન લાગે છે. પણ આ બધા સધવા સ્ત્રીઓના ચિહ્નો છે, જેને કરીને આપણી હંમેશા સુરક્ષા જળવાઈ રહે. સુરક્ષા છે આપણી. પરિવારની સાથે રહેવું, વડીલો કહે તેમ કરવું, વડીલોની આમન્યા રાખવી, અને જેમ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું એમ અંગ ના દેખાય તેવા વસ્ત્રો પહેરવા. પુરુષો અને સ્ત્રીઓ બંને અંગ ના દેખાય, નહીં તો પહેરેલે લુગડે પણ ઘણા બધા અત્યારે પુરુષોમાં જો ઓલા જીન્સ નીકળ્યા છે ને એવા ટાઈટ હોય જીન્સ, હાલી હગે નહીં ને બઈ હગે નહીં, એટલું ટાઈટ હોય. અને એમાં પાછા કાણા પાડેલા હોય. અલગ આવા ફાટેલા કેમ પહેરે? બાપજી ફેશન છે, ફાટેલા લુગડા પહેરવાની ફેશન. હવે ફાટેલા લુગડા કોણ પહેરે? ફાટેલા ને થીગડા વાળો કોણ પહેરે? આપણે તો સુખી ઘરના છીએ, તો મારા બેટા ફાટેલું પાછું મોંઘું મળે. ફાટેલું જીન્સ પાછું હારા જીન્સ કરતા પણ મોંઘું હોય ને, તો પાછું મારે ફાટેલું જ લાવે. અને પહેરે ફાટેલું, અને પાછું એટલું બધું ટાઈટ હોય કે જીન્સ પહેર્યું છે કે નથી પહેર્યું જ ખબર ન પડે. અને પોતાના બધા જ અંગો બહારથી દેખાય એવા વસ્ત્રો, ટાઈટ વસ્ત્રો નહીં પહેરવાના, ઝીણા વસ્ત્રો નહીં પહેરવાના. અતિશય ઝીણું વસ્ત્ર હોય, પહેરીને આરપાર દેખાય એવા વસ્ત્રો પણ પુરુષ અને સ્ત્રીઓએ નહીં પહેરવાના. આ જે ભગવાને આજ્ઞા કરી છે ને આપણને બધાને, એ આપણી સુરક્ષા છે. શું છે? આપણી બધાની સુરક્ષા કવચ છે. એટલે એ પ્રમાણે અહીંયા ભગવાન કહે છે જે સધવા સ્ત્રીઓ હોય તેમણે ચાંદલો કરવો, અને જે સ્ત્રીનો પતિ ભગવાનના ધામમાં સિધાવ્યો હોય તે વિધવા કહેવાય. એવી વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલમાં તિલક કે ચાંદલો કંઈ પણ કરવા નહીં. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને બહુ જ સરસ મજાની સ્ત્રીઓની સુરક્ષાની વ્યવસ્થા કરી, બહુ જ સુંદર. આ સાંખ્ય યોગી બાઈઓનો જે સંપ્રદાય ચલાવ્યો બાપાએ, સ્વામિનારાયણ ભગવાને શું ચલાવ્યું છે? આ સ્ત્રીઓને માટે સુરક્ષા છે. નહીં તો સમાજમાં એવું બને છે, કોઈ પણ દીકરી હોય, માનો કે શાસ્ત્રે ગઈ, પરણીને શાસ્ત્રે ગઈ, વખતના વહનની સાથે, અત્યારે તો બહુ વાંધો ના આવે, મોટી ઉંમરમાં લગ્ન થાય. એટલે પહેલાં બાળ લગ્નની પ્રથા હતી, અને દરબારો, હવે એમાં ક્યાંય આવું થાય અને પરણીને બરોબર ગઈ હોય, 15 દાડા 20 દાડાથી માંડ થયા હોય, અને ક્યાંક ધાડ પડે કે ક્યાંક ધીગાણું થાય, અને દરબારો હોય તો એમાં ક્યાંક જાય અને કપી જાય, તો દરબારોની એવી રીતે કે ફરીથી લગ્ન થાય નહીં. તો એ દીકરીનું શું થાય? નાની દીકરી હોય, 15-17 વર્ષની દીકરી હોય, અને પતિ મૃત્યુ પામી જાય, તો પછી અને પાછી ઘેર આવે, પિયરમાં આવે પાછી, તો પિયરમાં બધા હરખા તો હોય નહીં, બધા હરખા હોતા નથી. નણંદોને ભોજાઈઓ ભેગી થઈ હોય અને મેણા મારે, તું તો ડાકણ છે, તારા પતિને ખાઈ ગયા, હવે અમને ખાવા આવી. એની ભાષામાં કંઈક બાકી હોય, મેણા મારે, તો પેલી બિચારી કંટાળીને શું કરે?
આત્મઘાત કરે. એટલે ભગવાને આ પ્રથા દાખલ કરી. કઈ? સાંખ્ય યોગીની. કંઈ પણ ન કરવું હોય, આવી જાઓ સાંખ્ય યોગી ભાઈઓ ભેળા, મંદિરમાં રહો, ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો અને કરાવો. સંપૂર્ણ સુરક્ષા, કોઈ મેણા મારે નહીં અને કાંઈ જ નહીં, અને સુખેથી ભગવાનનું ભજન થાય. સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિચાર તો કરો કે સ્ત્રીઓને કેટલું માન આપ્યું છે. દુનિયા ભલે ગમે તેમ કહેતી હોય કે સ્વામિનારાયણ વાળા સ્ત્રીઓને તુસ્કારે છે, ના ના, બિલકુલ નહીં. ધર્મ પાળે છે. શું? ધર્મ પાળે છે, પણ તુસ્કારતા નથી. આ એક ધર્મ છે. સંતનો, ત્યાગીનો અને ભાઈઓના એક ધર્મ છે. અને તમારો ધર્મ જ છે ને, તમારો ગૃહસ્થનો ધર્મ નથી. બાળક 5 વર્ષનું હોય ત્યાં સુધી માની જોડે સૂએ ખાટલામાં રાત્રે, અને પછી એ બાળક યુવાન થાય પછી એ બાળક ભેગો સૂવે, જુદો સૂવે ને, તો શું એ દીકરાએ એની માનો તિરસ્કાર કર્યો? જુદો સુવા ગયો તો એ દીકરાએ એની માનો તિરસ્કાર કર્યો કહેવાય? ધર્મ છે, એક બંધારણ છે. શું છે? એક ધર્મ છે, એક બંધારણ છે. એને કારણે માનો તિરસ્કાર દીકરો કરતો નથી. એક લોક રિવાજ છે, અને આપણી આબરૂ છે, એમાં લાજ સચવાય છે. શું થાય છે? એમાં લાજ સચવાય છે, આપણી આબરૂ સચવાય છે. એટલા માટે એમ કરે છે. એમ આ ત્યાગીનો અને સ્ત્રીઓનો આ એક ધર્મ ભગવાને બાંધ્યો છે. એમાં અમારી ને બધાની આબરૂ છે, લાજ છે. જો આ ન હોય તો ક્યારે કોની લાજ જાય કે ખબર પડે. પણ સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓને શિક્ષણ, પહેલા ન તો સ્ત્રીઓને શિક્ષણ અપાય જ નહીં. સ્ત્રીઓનું કામ શું? ઘરકામ કરવું અને પુત્રની ઉત્પત્તિ કરવી. આ જ સ્ત્રીઓ. એમ જ મનાતો હતો સમાજમાં. સમાજને એમ જ મનાતો હતો દીકરીને ભણાવાય જ નહીં. દીકરીનું કામ શું? એ તો જતી રહેવાની બીજે ઘરે, અને એનું કામ શું છે? રસોડું કરવાનું, ઘરકામ કરવાનું અને છોકરાઓ ઉત્પન્ન કરવાના. એ જ કામ છે. સ્વામિનારાયણ ભગવાને પ્રથાને નાબૂદ કરી નાખી. દીકરીઓને બરોબર શિક્ષણ આપો, ભણાવો, અને દીકરીઓ પોતે પોતાના બહેનોની સાથે કથા વાર્તા કરી અને માનભેર જીવી શકે. આવું સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓને માન આપ્યું છે. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વિધવા સ્ત્રીઓએ ચાંદલો ન કરવો. કારણ કે તિલક અને ચાંદલો તે એક જાતનું આભૂષણ છે, ઘરેણું છે. આપણા કપાળમાં તિલક ચાંદલો હોય એટલે એક ઘરેણું છે. કેટલા શોભે! હવાના પહોરમાં સરસ મજાનો તિલક ચાંદલો કરેલો હોય, અને આમ મોઢું કેવું રૂપાળું લાગે. અને ઓલો તિલક ચાંદલો ના હોય તો કેવો લાગે? હા, આ સ્વામી બોલ્યા એટલે કહી દઉં જરાક. ઘણા આપણે છોકરાઓ, પુરુષો સૂતક હોય ત્યારે તિલક ચાંદલો કરતા નથી કરતા. એમાં ધાર્મિક દોષ નથી. તિલક ચાંદલો કરો તો એમાં ધર્મ સંબંધી કંઈ દોષ આવતો નથી. કરવો જોઈએ. ધર્મની રીતે સૂતક હોય તો પણ તિલક ચાંદલો કરવો જોઈએ. નથી કરતા એમાં શું થાય છે? લોકલાજને કારણે નથી કરતા. બે લોકો જરાક શબ્દો કહેશે કે એલા સૂતક છે ને ચાંદલો કર્યો છે, આવું કે એટલે લોકલાજને માટે કદાચ કોઈ તિલક ચાંદલો ન કરતા હો તો વસ્તુ જુદી છે. બાકી તિલક ચાંદલો કરવામાં ધાર્મિક રીતે, શિક્ષાપત્રની રીતે દોષ નથી. તિલક ચાંદલો કરવો જોઈએ. તિલક ચાંદલો કરવો જોઈએ. પૂજા સૂતકમાં કેવી રીતે કરવાની? કદાચ આપણે કીધું તે નથી કીધું. સૂતકમાં પણ દરેકે ભાઈઓ બહેનો બધાય જે સૂતકમાં વિધિ કેટલો છે આપણો? આપણા પૂજાને જે મૂર્તિઓ હોય ને, એ મૂર્તિઓને આપણે નૈવેદ્ય ધરાવાય નહીં. સમજો, સૂતકમાં
જે આપણે પૂજા કરીએ અને પૂજાના મૂર્તિ એને આપણે નૈવેદ્ય ધરાવાય નહીં. એટલે જે પૂજાના મૂર્તિ છે એ જેને સૂતક ન હોય એવો આપણો ભાઈબંધ સત્સંગી હોય તો એને અપાય, અથવા તો એવી કોઈ સગવડ ન હોય, કોઈ લે એવું ના હોય, કોઈને અપાય એવું ના હોય તો આપણા ગૃહ મંદિરના જે મૂર્તિ હોય ને ઘર મંદિર ત્યાં એ આપણા પૂજાના મૂર્તિ કોઈની પાસે જો કોઈ બીજો મૂર્તિ પૂજાના ડબ્બામાંથી પૂજાની પેટીમાંથી જો સૂતક વિનાનો કોઈ આપણને મળી જાય મૂર્તિ કાઢનારો, મૂર્તિ લેનારો, તો એની પાસે લેવડાવવાના. એવી કોઈ સગવડ ના હોય તો આપણી આજુબાજુમાં ભલે સૂતક વાળો હોય, આપણા ઘરમાં હોય, માની લો કે આપણા ઘરમાં 10 વર્ષથી નીચેનું નાનું બાળક હોય, 10 વર્ષથી નીચેનું નાનું બાળક હોય, એની પાસે પૂજા પેટીમાંથી મૂર્તિ લેવડાવી લેવાના અને ઘર મંદિરમાં પધરાવી દેવાના. આ પૂજા, હવે આપણે આની પૂજા, પ્રાઇવેટ પૂજાની વાત કરું છું. ખાલી મૂર્તિ જ લેવાના. શું લેવાનું? મૂર્તિ જ લેવાના અને મૂર્તિ ઘર મંદિરના ગોખલામાં પધરાવી દેવાના. શિક્ષાપત્રી આપણી જોડે રાખવાની, શિક્ષાપત્રી આપણી પાસે રાખવાની, તિલક ચાંદલો આપણી પાસે રાખવાનો, પૂજા પેટી આપણી જોડે જ હોય, એમાંથી ખાલી મૂર્તિ જ કાઢ્યા હોય. જે પ્રમાણે આપણે રોજ પૂજા કરીએ ને એ પ્રમાણે પૂજા કરવાની. શિક્ષાપત્રી આપણી સન્મુખ પધરાવવાની, આપણી સન્મુખ શિક્ષાપત્રી પધરાવવાની, તિલક ચાંદલો કરવાનો, શિક્ષાપત્રી પધરાવી અને જે આપણે રોજ માળા ફેરવતા હોઈએ, બેઠા બેઠા તપની પ્રદક્ષિણા બધું જ કરવાનું. ફક્ત શિક્ષાપત્રીને નૈવેદ્ય ધરાવવાનું નહીં, આટલું જ નહીં કરવાનું. બાકી સૂતકમાં આ પ્રમાણે પૂજા કરાય. સમજી ગયા યુવાનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ? કહો, સૂતકમાં પૂજા કઈ રીતે કરાય? ભાઈઓ બહેનો બધાય, સૂતકમાં આ પ્રમાણે શિક્ષાપત્રીની પૂજા કરવાની. બેઠા બેઠા માળા, તપની માળા, પ્રદક્ષિણા બધું જ કરવાનું. ફક્ત શિક્ષાપત્રી આગળ પ્રસાદી મૂકવાની નહીં, નૈવેદ્ય ધરાવવાનું નહીં, બાકી આખી પૂજા કરવાની. સમજી ગયા? સૂતકમાં પૂજા. હવે બીજું, લોકમાં એવી માન્યતા છે, લોકમાં એવી માન્યતા છે કે રજસ્વલા સ્ત્રી કોઈ પણ ધાર્મિક ક્રિયા કરી શકે નહીં. પણ એ માન્યતા ખોટી છે, એ માન્યતા ખોટી છે. જો એ ધાર્મિક ક્રિયા નહીં કરે તો પવિત્ર કેમ થશે? જો એ ધાર્મિક ક્રિયા નહીં કરે તો પવિત્ર કેમ થશે? એમ કે રજસ્વલા સ્ત્રી હોય તેને કોઈ પણ પુસ્તક વંચાય નહીં. હા, શાસ્ત્રમાં લખેલું છે, ઋષિ મુનિઓ શાસ્ત્રમાં એ વાત લખી છે, પણ એ સમયને અનુસારે લખેલી છે. તે સમયે ગ્રંથો બધા કાપડ ઉપર આપતા. ગ્રંથોનું લખાણ શેના ઉપર થતું? કપડા ઉપર. જ્યારે આ ઋષિ મુનિઓએ આ લખ્યું ત્યારે ગ્રંથો કાપડ ઉપર લખાતા. એટલે એ કાપડ રજસ્વલા સ્ત્રી અડે તો અપવિત્ર થાય. એટલા માટે ઋષિ મુનિઓ તે સમયે ના પાડી ગયા કે રજસ્વલા સ્ત્રીએ ધાર્મિક પુસ્તક વાંચવું નહીં. પણ એ સમયને અનુસારે હતું. હવે કાગળ થઈ ગયા, હવે કાગળ થઈ ગયા, કાગળ અભડાતો નથી. એટલે રજસ્વલા ભલે સ્ત્રી હોય તો પણ એ ધાર્મિક પુસ્તકનું વાંચન કરી શકે. જે ધર્મ પાળતા હોય તે ધાર્મિક પુસ્તક એનાથી વંચાય. માળા પણ એનાથી ફેરવાય. 3 દિવસ પૂરા થાય અને છેલ્લે સ્નાન કરે, ચોથા દિવસે સવારે ત્યારે માળા સાથે ધોઈ નાખવાની. સ્નાન કરતી સમયે માળા પણ એમાં ધોઈ નાખવાની સાથે. એટલે એ પણ વિધિ આ પ્રમાણેનો છે. અને આ પ્રમાણે હવે સૂતક કોને કેટલું લાગે? સૂતક કોને કેટલું લાગે? કાકા બાપાની પેઢી હોય, આપણે ભાઈઓમાં કાકા બાપાની પેઢી એટલે તમારા પિતાશ્રી અને તમારા સગા કાકા, દૂરના કાકા નહીં, સગા કાકા, તમારા બાપ અને એના ભાઈ, એમાં કોઈ પણ પ્રકારનું સૂતક આવે તો 10 દિવસનું સૂતક પાળવાનું. અને મામા, ફુવા, માસા એટલે કોનું થયું? તમારી માના પક્ષનું સૂતક થયું.
મામા ફુવા માસા 3 ગણી એટલે એમાં બધા માતૃપક્ષનું બધું આવી ગયું. એમાં કંઈ સૂતક હોય, મામા ફુવા માસાને ઘરે કંઈ સૂતક હોય તો આપણે કેટલા દિવસનો લાગે? 3 દિવસનો. આટલો જ નિયમ ધ્યાન રાખવાનો. હવે માની લો કે પોતાની દીકરી, ધારો કે ભરતભાઈ બેઠા છે, તમારી દીકરી હોય, પરણીને સાસરે જાય એટલે તમારા કુળની એ મટી ગઈ, એનું ગોત્ર બદલાઈ ગયું, એનું બધું જ બદલાઈ ગયું. એ પેલા કુળની થઈ ગઈ, જ્યાં સાસરે ગઈ ત્યાંની. એટલે એને ત્યાં કોઈ સૂતક આવે ત્યાં હોય તો, કદાચ માનો કે તમારી દીકરી પરણીને સાસરે ગયેલી છે અને એ સાસરે રહે છે અને ત્યાં જ એ ભગવાનના ધામમાં ગઈ તો તમને 3 દિવસનું સૂતક લાગે. ભલે હગી તમારી દીકરી હતી પણ પરણીને ગઈ એટલે ગોત્ર બદલાઈ ગયો એટલે તમને કેટલા દિવસનો લાગે? 3 દિવસનો. પણ એ જ પરણીને ગયેલી દીકરી જો તમારે ઘરે હોય અને તમારે ઘરે બાળકને જન્મ આપે અથવા તો મૃત્યુ થાય તો તમારે ઘરે હોય તો તમને 10 દિવસનો સૂતક લાગે. ભલે પરણીને આવી હોય. લોકમાં જેમ છે ને, પેલા છોકરો હોય પેલા ખોળાનો તો એ જન્મ ક્યાં થાય? એના બાપને ઘરે આવે. આવી લોકમાં રિવાજ છે. તો એના બાપને ઘરે રહેતી હોય, ભલે પરણેલી હોય પણ બાપને ઘરે રહેતી હોય, ત્યાં જન્મ થાય કે ત્યાં મૃત્યુ થાય તો મા બાપને 10 દિવસનું, ભાઈને 10 દિવસનું કરવું પડે. પણ જો સાસરે ને સાસરે રહેલી હોય અને ત્યાં ગમે તે થાય તો માતા પિતા કે ભાઈ જે હોય તેને 3 દિવસનું સૂતક લાગે. આ સૂતકનો વિધિ બહુ ઝીણું નથી કહેતા, આ જાડું. કાકા બાપાનું 10 દિવસનું અને મામા ફુવા માસાનું 3 દિવસનું. આ પ્રમાણેનો સૂતકનો વિધિ છે અને સૂતકમાં આ પ્રમાણે પૂજા થાય એ આ પ્રમાણેનો વિધિ છે. એટલે અહીંયા જે આજે શ્લોક બોલ્યા એમાં ભગવાનની પૂજા આપણે કઈ રીતે કરી અને કેવો તિલક ચાંદલો કરવો, એક જગ્યાએ બેસીને કેવી રીતે કરવું, અને અવશ્ય ધોતી અને શાલ ન હોય તો લઈ લેજો, પણ અવશ્ય ધોતી અને શાલ પહેરીને પૂજા કરાય. સીવેલું કપડું પહેરીને, સીવેલું એટલે કે આવું ફિટિંગ વાળું. સીવેલું શબ્દ વાપરીએ એટલે તમને કે ધોતી સીવેલી જ આવે છે ને, એ જુદું છે. અને આ જે તમે શર્ટ પહેરો કે આવું કંઈક પહેરો એ જુદું છે. એટલે એવું ફિટિંગ કરેલું કપડું પહેરીને પૂજા થાય નહીં. પુરુષોને માટે. બહેનોને માટે જે એમના વસ્ત્રો છે, પંજાબી વસ્ત્રો પહેર્યા હોય કે સાડી પહેરી હોય તો એમને એ પહેરીને પૂજા થાય. પંજાબી ડ્રેસ પહેરીને પણ પૂજા થાય. પણ પુરુષો માટે ટુવાલ ને, લેંઘા ને, લુંગી ને આવું બધું પહેરીને જે પૂજા કરે છે એ પૂજા થાય નહીં. ધોતી અને માથે શાલ આ પ્રમાણે આપણે પૂજા કરવાની. ઉત્તર મુખે અથવા પૂર્વ મુખે બેસીને પૂજા કરવાની. આ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં જે આ 49, 50, 51, 52, 53 એમાં જે આપણને ભગવાને પૂજા પદ્ધતિ શીખવાડી છે એ પ્રમાણે આપણે ભગવાનની પૂજા કરીએ તો ભગવાન આપણી પૂજા સ્વીકાર કરે અને આપણને પોતાની દિવ્ય મૂર્તિનું સુખ આપે. આજે રક્ષાબંધન તેમજ હિંડોળાની પૂર્ણાવતી એ સર્વોત્તમ દિવસે જ્યારે આજે આપણે બધા જ અહીંયા કથા વાર્તાનો લાભ લીધો અને આજના યજમાન છે રોશની, અવનીશ, દર્શન, રમીલાબેન, હર્ષદભાઈ પટેલ પરિવાર. ખૂબ તાલીઓથી આપણે એને વધાવી લઈએ. એ પરિવારના સર્વ કાર્યોમાં ભગવાન બાપા, સાંઈ બાપા ભેળા ભળ્યા છે અને સદાય ભેળા રહી અને સર્વ કાર્ય ભગવાન દીપાવતા રહે અને સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપા, આચાર્ય સ્વામીજી મહારાજ સર્વની સદાય પ્રસન્નતા વરસતી રહે એ માટે એમણે આજની આ સભાનો યજમાન પર લીધો છે. અને એ સાથે હિંડોળાના યજમાન છે ઘનશ્યામ મહારાજ.
અને આ બાજુ ભગવાન જે રાખડીના ઝૂલામાં ઝૂલી રહ્યા છે એના યજમાન છે લીકોલ મંડળ. ભગવાન બાપા સાંઈ બાપાને પસંદ કરવાને માટે એમણે પણ કે સદાયને માટે આવા ને આવા ભગવાન બાપા સાંઈ બાપાને સૌ ભેળા મળી અને રાજી કરતા રહીએ એવો બધાનો સંકલ્પ છે. તો સ્વામિનારાયણ બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે આપણા સંકલ્પ પૂરા કરે અને આપણ સર્વને પોતાની દિવ્ય મૂર્તિનો સુખ આપે એટલે પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. પરમ કલ્યાણ